પ્રકરણ 2 મેઘો વર્ષતિ વાદળ વરસે છે. નમસ્તે બાળમિત્રો, કેમ છો? સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળમિત્રો, તમને ખબર છે આપણી કેટલી ઋતુઓ છે? હા ટીચર, અમને ખબર છે. આપણી 3 ઋતુઓ છે. સાચી વાત છે, આપણી 3 ઋતુઓ છે. આ 3 ઋતુઓ કઈ કઈ છે તે તમને ખબર છે? હા ટીચર. રાહુલ, તું જણાવ, આપણી 3 ઋતુઓ કઈ કઈ છે? ટીચર, શિયાળો, ઉનાળો અને ચોમાસું એ આપણી 3 ઋતુઓ છે. ખૂબ સરસ, સાચો જવાબ છે. આપણી 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ 3 ઋતુઓમાં આપણને અલગ અલગ વાતાવરણનો અનુભવ થાય છે. જેમ કે શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ અનુભવાય છે. બાળમિત્રો, આ 3 ઋતુઓમાંથી તમને કઈ ઋતુ ગમે છે? ચાલ મોના, તું જણાવ, તને કઈ ઋતુ ગમે છે? ટીચર, મને શિયાળાની ઋતુ ખૂબ ગમે છે. સરસ. નિખિલ, તું જણાવ, તને કઈ ઋતુ પસંદ છે? ટીચર, મને ચોમાસાની ઋતુ ખૂબ પસંદ છે. ચોમાસામાં વરસાદના પાણીમાં નહાવાની ખૂબ જ મજા આવે છે. સરસ બાળમિત્રો, ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીમાં નહાવાની અને રમવાની ખૂબ જ મજા આવે છે. બાળમિત્રો, ચોમાસાની ઋતુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ટીચર, ચોમાસાની ઋતુને બીજા વર્ષા ઋતુના નામે ઓળખવામાં આવે છે. ખૂબ જ સરસ. બાળમિત્રો, ચોમાસાની ઋતુને વર્ષા ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં વર્ષા ઋતુનું સરસ મજાનું ગીત સંભળાવું. આ ગીતનું નામ મેઘો વર્ષતિ છે. તો ચાલો તમે ધ્યાનથી સાંભળજો. મેઘો વર્ષતિ, પ્રવહતિ નીરમ, તૃષ્યતિ કૃષિકઃ, ગચ્છતિ ગોષ્ઠમ, નયતિ ચ વૃષભમ, હલમપી વહતિ, કર્ષતિ ક્ષેત્રમ, વપતિ ચ બીજમ, રોહતિ સસ્યમ, ફલતિ પ્રકામમ, ભવતિ સમૃદ્ધિઃ, મનુકૂલ વૃદ્ધિઃ. પંક્તિ 1. મેઘો વર્ષતિ, પ્રવહતિ નીરમ, તૃષ્યતિ કૃષિકઃ, ગચ્છતિ ગોષ્ઠમ. બાળમિત્રો, આ પંક્તિઓમાં કહ્યું છે કે વાદળો વરસે છે, પાણી વહે છે. તે જોઈને ખેડૂતો સંતુષ્ટ થાય છે. તેઓ પશુઓના વાડામાં જાય છે. જુઓ હવે પંક્તિ 2. નયતિ ચ વૃષભમ, હલમપી વહતિ, કર્ષતિ ક્ષેત્રમ, વપતિ ચ બીજમ. આ પંક્તિઓમાં કહ્યું છે કે ખેડૂત પશુઓના વાડામાંથી બળદને લઈ જાય છે, હળને પણ સાથે ઉપાડી ખેતરે લઈ જાય છે. ત્યાં જઈ ખેડૂત ખેતર ખેડે છે અને બીજ વાવે છે. પંક્તિ 3. રોહતિ સસ્યમ, ફલતિ પ્રકામમ, ભવતિ સમૃદ્ધિઃ, મનુકૂલ વૃદ્ધિઃ. આ પંક્તિઓમાં કહ્યું છે કે ધાન્ય ઉગે છે અને ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાક પાકે છે. તેથી મનુષ્યોની સંપત્તિમાં વિકાસ અને વૃદ્ધિ થાય છે.